હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં ને? હું રાણીપા રૂપેશ અને મારી ચેનલ આરબી રાણીપા છે એમાં તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ડિરેક્ટ અને ઇનડિરેક્ટ છે તેના એસર્ટિવ સેન્ટેન્સ કેવી રીતના હતા તેના વિશે અભ્યાસ કરેલો હતો. આ લેક્ચરની અંદર આપણે ડિરેક્ટ અને ઇનડિરેક્ટ નું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એનું આપણે ડીએસ માંથી આઈએસ માં કેવી રીતના ફેરફાર કરવો તેના વિશે અભ્યાસ કરવાનો છે. આ પહેલા જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમારે લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરો. હવે જો વિદ્યાર્થી મિત્રો ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ સ્પીચ એની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એના વિશે જુઓ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એના વિશે લખો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય, ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત બે પ્રકારે કરવામાં આવે છે. કેટલા પ્રકારે કરવામાં આવે છે? તો કે બે પ્રકારે. એમાં ફર્સ્ટ જુઓ, હેલ્પિંગ વર્બ થી શરૂઆત. હેલ્પિંગ વર્બ એટલે આપણે ખબર છે કે સહાયકારક ક્રિયાપદ થી શરૂઆત. આના પછી સેકન્ડ જુઓ, WH શબ્દથી શરૂઆત એટલે કે એક હેલ્પિંગ વર્બ થી શરૂઆત કરવામાં આવે છે વાક્યની. બીજી આપણે WH શબ્દથી શરૂઆત કરીએ છીએ. એની અંદર જુઓ, ફર્સ્ટ લખો હેલ્પિંગ વર્બ થી શરૂઆત. તો કે હેલ્પિંગ વર્બ થી શરૂઆત થાય છે ત્યારે શું યાદ રાખવાના છે નિયમો તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આની અંદર લખો, જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત, યાદ રાખજો ખાસ પ્રશ્નાર્થ વાક્ય કીધું છે એટલે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી કરવામાં આવે. જેવા કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરવામાં આવે છે. તો આ શરૂઆત કરવામાં આવે છે એમાં કયા કયા એવા શબ્દો છે એમાં લખો. જેવા કે ટુ ડુ નું રૂપ કયા કયા છે આપણે ખબર હોવી જોઈએ. તો કે ડુ, ડઝ અને ડીડ. આપણે ટુ ડુ ના રૂપની શરૂઆત છે, પછી ટુ બી ના રૂપથી શરૂઆત થતી હોય તો કે ટુ બી ના રૂપ કેવા કેવા છે? તો કે એક તો એમ, ઇઝ, આર, વોઝ, વર, શાલ બી અને વિલ બી. આ કેના થયા? તો કે ટુ બી ના રૂપ અથવા તો ટુ હેવ ના રૂપ હોય. તો કે ટુ હેવ ના રૂપ ક્યાં ક્યાં છે? તો કે આપણે ખબર હોવી જોઈએ તો હેવ, હેઝ, હેડ, shall have, will have
હેવ ના રૂપ છે. આ સિવાય મોડલ્સ, તો કે મોડલ્સ ક્યાં ક્યાં છે? તો કે આપણે ખબર છે કે કેન, કુડ, પછી મે, પછી માઇટ, પછી શુડ, પછી વુડ, મસ્ટ વગેરે થી થતી હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે આ બધા શબ્દોથી જ્યારે વાક્યની શરૂઆત થતી હોય ત્યારે સંયોજક તરીકે if અથવા whether, યાદ રાખજો ખાસ, આ દરેક શબ્દથી શરૂઆત થતી હોય ત્યારે સંયોજક તરીકે, યાદ રાખજો ખાસ, સંયોજક તરીકે કા if મૂકવાનું છે અથવા whether મૂકવાનું છે. if અથવા whether મૂકવામાં આવે છે, એટલે કે if આવે અથવા તો whether છે, કોઈ પણ એક તમારે મૂકવાનું છે. હવે આના પછી જુઓ તો કે આની અંદર સંયોજક આવી ગયું છે, પછી આપણે જોવાનું છે પછી ક્યાં ક્યાં ફેરફાર કરવાના છે તેના વિશેની વાત. તો કે said to ને બદલે said to હોય એને બદલે તમારે asked મૂકવાનું છે. શું મૂકવાનું છે? asked. ગમે ત્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે said to આપણો રિપોર્ટિંગ વર્બ છે એને બદલે તમારે asked મૂકવાનું છે. એના પછીનો ફેરફાર ક્યાં ક્યાં હોય છે તેના વિશે ખ્યાલ જુઓ. તો કે અને પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાન વાક્ય થાય. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવો, એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું આપણે વિધાન વાક્ય બને છે. પછી તો કે જે પ્રમાણે કાળમાં ફેરફાર થતો હોય એ તો કરવાનો જ છે. કાળમાં ફેરફાર ઉપર મુજબ કોષ્ટક પ્રમાણે કરવું. આપણે કાળ ચેન્જ માટેનો જે કોષ્ટક હતો અને ઈ કોષ્ટક પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે. તો જુઓ અહીંયા હેલ્પિંગ વર્બ થી જ્યારે શરૂઆત થાય ત્યારે એની વાત છે. તો જુઓ એ જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ થી કરવામાં આવે ક્યાં ક્યાં છે? તો કે ટુ ડુ, ટુ બી, ટુ હેવ અને મોડલ્સ ના રૂપ છે. તો કે ટુ ડુ ના રૂપ ક્યાં ક્યાં આવે? તો કે ડુ, ડઝ અને ડીડ. ટુ બી ના રૂપ ક્યાં ક્યાં છે? તો કે am, is, are, was, were, shall be, will be. આ પછી ટુ હેવ ના રૂપ છે ક્યાં ક્યાં છે? have, has, had, shall have, will have. અને મોડલ્સ છે તો ઈ ક્યાં છે? તો કે can, could, may, might, should, would, must વગેરે. આના જેવા જે મોડલ્સ છે એનાથી જો વાક્યની શરૂઆત થતી હોય ત્યારે સંયોજક તરીકે if અથવા whether મૂકવામાં આવે છે. if મૂકો અથવા whether. said to ને બદલે asked કરાય છે. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવાય છે અને કાળમાં ફેરફાર ઉપર મુજબ જે આપણે કોષ્ટક તમને આખો ગયા લેક્ચરની અંદર મેં કાળમાં થતા ફેરફારનો લખાયો તો એ કોષ્ટક પ્રમાણે તમારે ફેરફાર કરવો. આટલા ફેરફાર કરવાના છે. આના પછી હવે ws શબ્દથી શરૂઆત થઈ ત્યારે જુઓ. હવે જુઓ ws શબ્દથી શરૂઆત और ws શબ્દ એટલે આપણે એને પ્રશ્નસૂચક શબ્દ તરીકે ઓળખીએ છીએ. તો કે પ્રશ્નસૂચક શબ્દથી શરૂઆત થાય ત્યારે આપણે શું કરવાનું છે એના વિશે ખ્યાલ જુઓ. આની અંદર લખો
પ્રશ્નસૂચક શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય એટલે કે પ્રશ્નસૂચક શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય જેવા કે क्या क्या છે તો કે who, what, where, when, which, why, whose, whom, how many, how much, how far, how long, how deep, how often વગેરેથી થતી હોય ત્યારે સંયોજક તરીકે યાદ રાખજો ખાસ સંયોજક તરીકે તેના તેજ WH શબ્દને રાખવાના છે એટલે યાદ રાખજો ખાસ પ્રશ્નસૂચક શબ્દથી જ્યારે શરૂઆત થતી હોય ત્યારે આપણે શું જોવાનું છે સંયોજક શું આવશે તો કે સંયોજક તરીકે જે WH શબ્દ હોય છે એ જ શબ્દને આપણે સંયોજક તરીકે રાખી દેવાના છે આની અંદર જુઓ આગળ તો કે આમાં પણ said to હોય તો said to ને બદલે asked કરવું asked મૂકવું એ પણ WH ક્વેશ્ચન હોય છે ત્યારની જ વાત છે અને પ્રશ્નાર્થ વાક્યની અંદર WH થી શરૂઆત થતી હોય ત્યારે said to ને બદલે asked મુકાય છે એના પછી જુઓ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવાય છે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય એનું હંમેશા માટે વિધાન વાક્ય જ બનાવવામાં આવે છે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ જ રાખે છે પ્રશ્નાર્થ વાક્ય ગમે તે હોય હકારમાં હોય કે નકારમાં હોય આપણે એનું હંમેશા માટે વિધાન વાક્યની અંદર જ ફેરવવાનું વિધાન વાક્ય છે કે હકારમાં ફેરવો નકાર હોય તો નકારની અંદર ફેરવો આના પછી જુઓ કારમાં ફેરફાર ઉપર મુજબ કોષ્ટક પ્રમાણે કરવું કારમાં જે આપણે કોષ્ટક આપ્યો તો એ પ્રમાણે ફેરફાર કરવાનો છે જુઓ અહીંયા WH શબ્દથી શરૂઆત એટલે કે પ્રશ્નસૂચક શબ્દથી જ્યારે પણ વાક્યની શરૂઆત થાય છે ત્યારે આપણે શું યાદ રાખવું તેના માટેના રૂલ્સ છે આની અંદર જો પ્રશ્નસૂચક શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય જેવા કે who, what, where, when, which, why, whose, whom, how many, how much, how far, how long, how deep, how often વગેરેથી થતી હોય ત્યારે સંયોજક તરીકે શું રાખવાનું છે તેના તેજ શબ્દ એટલે તેના તેજ શબ્દ એટલે કયા તેના તેજ શબ્દ જે WH શબ્દ છે તેને જ રાખવાના છે એના પછી said to ને બદલે આપણે asked મૂકવાનું છે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેનું વિધાન વાક્ય બનાવવાનું છે અને કારમાં ફેરફાર જે ઉપર મુજબ કોષ્ટક આપણે શીખ્યા છે એ પ્રમાણે ફેરફાર કરવાનો છે તો હવે આના એક્ઝામ્પલ જુઓ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ના ડીએસ માંથી આઈએસ માં કેમ ફેરફાર કરવો તેના વિશેના એક્ઝામ્પલ ફર્સ્ટ
એમાં ડીએસ નું એક્ઝામ્પલ એમાં ફર્સ્ટ જો એની અંદર જો my sister said to me do you read this book twice in a day? My sister said to me, do you read this book twice in a day? So તું આ બુક એક જ દિવસમાં બે વખત વાંચે છે? આનું આપણે આઈએસ બનાવીએ તો આઈએસ બનાવતી વખતે સૌપ્રથમ તો રિપોર્ટર હોય એનું રિપોર્ટર જ રાખવાનું છે. તો કે રિપોર્ટર કોણ છે? તો કે માય સિસ્ટર. તો માય સિસ્ટર જ. said to છે તો એનું આસ્ક્ડ કરવાનું છે. હંમેશા માટે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર said to નું આસ્ક્ડ થાય. લિસનર હોય તો એનું લિસનર જ મૂકી દેવાનું છે. મી તો મી. કોમા ઇન્વર્ટેડ કોમા ને કાઢી નાખવાના છે અને પછી આપણે નિયમ પ્રમાણે જોવાનું છે કે જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે પ્રકારે કરવામાં આવે છે તેમાં કયા પ્રકારે થઈ છે? તો કે ડુ આવ્યું છે. તો કે ડુ કેમાં આવે છે? તો કે ડુ હંમેશા માટે હેલ્પિંગ વર્બ ની અંદર આવે છે. સહાયકારક ક્રિયાપદ છે. તો હંમેશા માટે સંયોજક તરીકે શું મૂકવાનું? તો કે if અથવા whether. એટલે આપણે if મૂકીએ છીએ. પછી એવું કીધું હતું કે આ પ્રશ્નાર્થ વાક્ય હોય એનું વિધાન વાક્ય બનાવવાની શરૂઆત કરવાની છે. એટલે પ્રશ્નાર્થ વાક્યથી જો વિધાન વાક્યની શરૂઆત કરીએ તો હંમેશા માટે પહેલા સબ્જેક્ટ હોય. વિધાન વાક્યમાં શું હોય? સબ્જેક્ટ હોય. તો આમાંથી આપણે સબ્જેક્ટ શોધવું પડે. તો કે સબ્જેક્ટ કયો છે? તો કે આ યુ છે સબ્જેક્ટ છે. હવે એને વિધાન વાક્ય બનાવવું છે. યુ ને વાક્યની શરૂઆતમાં લાવવા પડે પણ વિભક્તિમાં ફેરફાર કરવો પડે. તો કે વિભક્તિમાં ફેરફાર કેના પ્રમાણે કરીએ છીએ? તો કે જે આપણે પહેલા કરતા હતા એ જ રીતના સાંભળનાર હોય એ પ્રમાણે. તો મી નું આઈ સબ્જેક્ટ તરીકે આવે છે એટલે આઈ મૂક્યું. પછી આ સાદો કાળ છે. કયા કાળ છે? એટલે કાળમાં ફેરફાર કરવાનો છે. કયા કાળમાં ફેરફાર કરવાનો? તો કે સાદો વર્તમાન છે એનું આપણે સાદા ભૂતકાળની અંદર ફેરફાર કરીએ છીએ. તમને પુસ્તકમાં લખેલું છે કે do v1 હોય તો એનું હંમેશા માટે આપણે v2 કરવું પડશે. તો આયા read નું v2 read એટલે read આ v2 બની ગયું છે. આ do ને કાઢી નાખ્યું નથી પણ do અને read નું આપણે read બનાવી દીધું છે. કારણ કે વિધાન વાક્ય બનાવવામાં આવ્યું છે. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાન વાક્ય જો બનાવ્યું છે એટલા માટે do read નું read બન્યું છે. અહીં this છે તો આપણે ટેબલ પ્રમાણે that, book નું book, twice નું twice, in નું in, a day નું a day અને full stop વિધાન વાક્ય બનાવવાનું છે. એટલે આના પછીનું સેકન્ડ સેન્ટેન્સ જુઓ ds નું. આની અંદર જુઓ The teacher said to me, how long are you staying here? આયા આ વાક્યનું આઈએસ બનાવીએ તો પહેલા ધ ટીચર છે તો ધ ટીચર નું ધ ટીચર, said to નું asked, me નું me, કોમા ઇન્વર્ટેડ કોમાને દૂર કરી અને સંયોજક તરીકે આપણે જોવાનું કે કયા વાક્યથી શરૂઆત થઈ છે. તો કે બે પ્રકારે શરૂઆત થાય છે. તો હેલ્પિંગ વર્બ થી છે તો કે નથી. કેમ ખબર પડી? તો કે ws શબ્દ છે હાઉ લોંગ છે એટલા માટે હાઉ લોંગ થી શરૂઆત થઈ છે એટલે પહેલા આવશે સંયોજક તરીકે હાઉ લોંગ નો હાઉ લોંગ. પછી વિધાન બનાવવાનું છે એટલે સબ્જેક્ટ જોવાનું છે. સબ્જેક્ટ છે યુ
છે મી પ્રમાણે આઈ કારમાં ફેરફાર આર અને આઈએનજી વાળું ક્રિયાપદ છે એનો ફેરફાર કરીએ તો આપણે ખબર છે કે ચાલુ વર્તમાન છે એનો ફેરફાર ચાલુ ભૂતકાળ પ્રમાણે થાય એટલે was staying નું staying here છે તો there અને છેલ્લે ફૂલ સ્ટોપ આ here નું there આપણે આગળ જે આપણે કોષ્ટક હતો એ પ્રમાણે આપણે here નું there કર્યું છે એના પછી થર્ડ સેન્ટેન્સ જો આની અંદર જો Himani said to her brother where did you make my new toy yesterday? આનું પીવી આનું આઈએસ બનાવીએ તો આઈએસ બનાવતી વખતે સૌપ્રથમ હિમાની છે તો હિમાનીનું હિમાની said to નું તો આસ્કડ થાય છે her નું her brother નું brother આજ કોમા ઇન્વર્ટેડ કોમાને દૂર કરવા અને સંયોજક તરીકે where છે એટલે તેના તે જ શબ્દ રહેશે you છે તો your brother પ્રમાણે he did અને made છે તો એનું આપણે had પ્લસ made કરવાનું છે એટલે કે પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કર્યો એટલે had made my છે તો હિમાની પ્રમાણે her new નું new toy નું toy અને yesterday નું the day before અને છેલ્લે ફૂલ સ્ટોપ આના પછી જો ફોર્થ સેન્ટેન્સ એમાં ડીએસ નું વાક્ય કયું છે ઈ જુઓ એની અંદર જુઓ Riken said to his sister have I finished my homework on this bench for 2 hours? આનો આઈએસ બનાવીએ છીએ તો આઈએસ બનાવતી વખતે રિકેન નું રિકેન said to નું asked his sister નું his sister have થી શરૂઆત છે એટલે if I છે તો રિકેન પ્રમાણે he have નું had finished નું finished my છે તો રિકેન પ્રમાણે his homework નું homework on નું on this નું that bench નું bench for નું for 2 hours નું 2 hours અને છેલ્લે ફૂલ સ્ટોપ આના પછીનું ફિફ્થ સેન્ટેન્સ જુઓ એમાં જુઓ The student said to the principal, why did you arrange annual function આનો આઈએસ કરીએ તો the student નું the student said to નું asked
ધ પ્રિન્સિપાલ સંયોજક તરીકે વાય યુ છે તો પ્રિન્સિપાલ પ્રમાણે હી અથવા સી બે પણ લખી શકો તમે ડીડ છે એટલે હેડ અરેન્જ નું અરેન્જડ અને એન્યુઅલ ફંક્શન નું એન્યુઅલ ફંક્શન અને છેલ્લો ફૂલ સ્ટોપ ડીએસ નું 6 સેન્ટેન્સ ની અંદર જુઓ Milan said to Hitisa, have you brought this kite from the shop? આનો આઈસ બનાવીએ છીએ તો મિલન નું મિલન said to નું asked હિતિસા નું હિતિસા સંયોજક તરીકે if you છે તો હિતિસા પ્રમાણે she have નું have brought નું brought this નું that kite નું kite અને from the shop નું from the shop છેલ્લે ફૂલ સ્ટોપ આના પછી 7 સેન્ટેન્સ જુઓ Deep said to Mita can you install love here આનો આઈસ બનાવીએ તો દીપનું દીપ said to નું asked કોને કહે છે તો કે મિતાને સંયોજક તરીકે if you છે તો મિતા પ્રમાણે c can નું could install નું install અને love નું love અને here નું there આના પછી ds જોઈએ તો 8મું સેન્ટેન્સ એની અંદર he said to his mother what are you doing in the kitchen now આનો આઈસ બનાવીએ તો he knew him said to નું asked his mother knew his mother કોમા ઇન્વર્ટેડ કોમા દૂર અને સંયોજક તરીકે what you છે તો મધર પ્રમાણે she are નું was doing નું doing in the kitchen નું in the kitchen અને now નું then ninth sentence નું ds જો father said to his son which book did you finish the last week આનો આઈસ બનાવીએ છીએ તો father નું father said to નું asked his son નું his son
which book નું which book એટલે ધ્યાન રાખજો ખાસ આ which book આખું છે એટલે આપણે તે સંયોજક તરીકે મૂકવાનું છે you છે તો સન પ્રમાણે he did છે તો had finish નું finished અને the last week નું the previous week આના પછી 10th sentence જુઓ Hiren said to his mother, were you cooking food with your sister for me? આનો આયસ બનાવીએ છીએ તો હિરેન નું હિરેન said to નું asked his mother નું his mother સંયોજક તરીકે if કારણ કે વર્બ થી શરૂઆત થઈ છે you છે તો મધર પ્રમાણે she વર્બ નું had been cooking નું cooking food નું food with નું with your છે તો મધર પ્રમાણે her sister નું sister for me છે તો him અને છેલ્લે ફૂલ સ્ટોપ આવી રીતના આપણે પ્રશ્નાર્થ વાક્ય છે તેમાં ડીએસ માંથી આઈએસ માં ફેરફાર કરવાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો જો હજી આ ચેનલને તમારે લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ